આજે લતાની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી અને ઘરના દરેક ખૂણાને તાકી રહી હતી. 52 વર્ષની ઉંમરે જ્યારે તેના જીવનનો અડધાથી વધુ સમય પસાર થઈ ગયો હતો ત્યારે તે તેના જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય લેવા જઈ રહી હતી. હૃદયમાં એક વાવાઝોડું હતું. 27 વર્ષ પહેલા જ્યારે તેને એક નવી દુલ્હન તરીકે આ આંગણામાં પગ મૂક્યો ત્યારે તેને ક્યારેય વિચાર્યું ન હતું કે તેને ક્યારેક આવો નિર્ણય પણ લેવો પડશે જે તે આજે લેવા જઈ રહી હતી. વીતેલા વર્ષોની યાદો ફિલ્મોના દ્રશ્યની જેમ લતાની સામે ફરી રહી હતી. તેને 27 વર્ષ પહેલાની ક્ષણ યાદ આવી હતી જ્યારે લાલ જોડીમાં શણગારેલી લતા ખરેખર રાણી જેવી દેખાતી હતી. તેના ગોરા હાથ, તેના પરની મહેંદીની લાલાશ કેટલી સુંદર લાગતી હતી. નવી સાડી પહેરીને અરીસામાં પોતાની જાતને જોઈને તે પોતાના નસીબ પર નાચી રહી હતી. અને પછી રસોડામાંથી વાસણો અથડાવાનો જોરદાર અવાજ સંભળાયા, જાણે કોઈ જાણી જોઈને ફેંકી રહ્યું હોય. શું રાણી સાહેબા હજી સૂઈ રહ્યા છે? પછી દૂધીબેને તેને મોટા અવાજે બોલાવી અને કડક સ્વરે પોતાનો હુકમ સંભળાવ્યો. આજથી તમે રસોડાની જવાબદારી સંભાળશો. આ ઘર હવે તમારી જવાબદારી છે. તેના ચહેરા પર કોઈ સ્મિત ન હતું, કોઈ પ્રેમાળ શબ્દો ન હતા, પણ તેને હસવાની હિંમત કરી. જ્યારે લલિત સાથે તેના લગ્ન નક્કી થયા હતા ત્યારે તેની આંખોમાં માત્ર લલિત જ હતો, તેનું મધુર સ્મિત અને શાંત સ્વભાવ લતાના હૃદયને સ્પર્શી ગયો હતો. તેના માતા પિતાએ તેના ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. લતાએ વિચાર્યું હતું કે નવી પુત્રવધુના આગમનની ખુશીમાં સાસરિયાઓ કોઈ ધાર્મિક વિધિ કરશે, શુકન તરીકે મીઠી વાનગી બનાવશે, જેમ કે તેણે તેના પડોશમાં જોયું હતું. પરંતુ અહીં તે વિરુદ્ધ હતું. સવારની ચાથી લઈને રાત્રિનું ભોજન સુધી તેણે દરેક કામ કરવાનું હતું. લતાએ ક્યારેય એકલા આટલું બધું કામ સંભાળ્યું ન હતું, પરંતુ તેણે હાર ન માની. જ્યારે તેણે સવારની ચા બનાવી પછી સાસુને આપી તો સાસુએ જોરથી બૂમ પાડી, તમે આ શું બનાવ્યું છે? શું આવી ચા તમારા માતા પિતાના ઘરમાં બનાવવામાં આવે છે? નોકરાણી પણ તેનાથી સારી ચા બનાવશે. લતાએ ગભરાટ અવાજે કહ્યું, માં, હું બીજી બનાવી આપું છું. તેણે સહેજ સ્મિત કરવાનો પ્રયાસ કર્યો. મારે હવે ચા પીવી નથી, એનાથી મોઢાનો સ્વાદ બગડી ગયો. તારી માએ તને ચા બનાવતા પણ શીખવ્યું નથી. આટલું કહીને તેણે ચાનો કપ ઉપાડ્યો અને જમીન પર ફેંકી દીધો. સાસુની આવી વર્તણૂકના લીધે તેની આત્મા વિંધી નાખી. દૂધીબેન માટે પુત્રવધુ એટલે ઘરનું કામ કરે જે ફરિયાદ કર્યા વિના, થાક્યા વિના કરે. ભૂલ કરવાનો કોઈ અધિકાર ન હતો, અને ભૂલ થાય તો પણ સાસુ તેની વારંવાર ટોણા મારે. મારા લલિતે તેને પસંદ કરીને મોટી ભૂલ કરી. આવા અસંખ્ય મહેણા રોજ લતાનું હૃદય વિંધી નાખતા. લતાની નાની નણંદ સુરેખાએ પણ કોઈ કસર છોડી ન હતી, અને લગભગ દરરોજ કોઈ નવો તમાશો જોવા મળતો હતો. એક દિવસ પડોશી ઘરે આવ્યા. વાત કરતી વખતે તેણે કહ્યું, સરસ દૂધીબા, તમે તમારા દીકરાને પરણાવીને તમારી અડધી જવાબદારી દૂર કરી દીધી છે. તમે તમારી દીકરીના લગ્ન ક્યારે કરવાના છો? હવે પુત્રવધુ પણ આવી ગઈ છે. દીકરીના ગયા પછી ઘર પણ ખાલી નહીં લાગે. હા હા બહેન, જો અમને સારો સંબંધ મળે તો વિલંબ નથી કરવો. સુરેખા પણ હવે લગ્નની ઉંમરની છે. લતા સ્મિત સાથે બોલી, પણ આ સાંભળીને સુરેખા ગુસ્સે થઈ ગઈ. દૂધીબાને પણ આ વાતનું ખરાબ લાગ્યું. માતા અને પુત્રી બંનેએ એટલો મોટો મુદ્દો બનાવ્યો કે તેઓએ પડોશીની સામે જ લતાને અપમાનિત કરવામાં કોઈ કસર ન છોડી. પુત્રવધુ, તમારી મર્યાદામાં રહો. મારી દીકરીના લગ્ન ક્યારે થશે અને ક્યારે નહીં થાય તે નક્કી કરવા માટે અમે બેઠા છીએ. મારી દીકરીના લગ્નના નિર્ણય લેવા માટે તમે કોણ છો? લતાની આંખો ભરાઈ ગઈ, પણ તેણે ચૂપ રહેવું જ સારું માન્યું. સાસુ સસરાની નજરમાં તે નોકરાણી હતી, પરંતુ તે સૌથી વધુ નારાજ ત્યારે થઈ જ્યારે લલિતે પણ તેને ટેકો ન આપ્યો. લગ્ન પછીના શરૂઆતના દિવસોમાં તેણે પત્ની સાથે સારું વર્તન કર્યું હતું, પરંતુ ધીમે ધીમે તે માતા અને બહેનની વાત પર આવી ગયો. તેણે લતાને એક માણસ તરીકે વિચારવાનું બંધ કરી દીધું. તેની આંખોમાં કોઈ પ્રેમ ન હતો, એક અધિકાર હતો. એક અધિકાર હતો જેમાં સન્માન માટે કોઈ સ્થાન ન હતું. લગ્નને થોડા દિવસ વીતી ગયા હતા. જ્યારે લતાએ રાત્રિ ભોજન બનાવીને લલિતને પીરસ્યું ત્યારે તેણે એક કોળિયો ખાધા પછી થાળી સરકાવી દીધી. આટલું મીઠું ઉમેરવાની શી જરૂર હતી? તેને રસોઈ બનાવતા પણ આવડતું નથી. થાકી ગયેલી લતા વિચારી રહી હતી કે જો તેનો પતિ ઘરે આવશે તો તેની સાથે બે વાત કરશે, પરંતુ ઘરે પહોંચતાની સાથે જ તેને તેના પર પ્રહાર કરવાનું શરૂ કર્યું. માફ કરશો, તે ફરીથી નહીં થાય, લતાએ ધ્રુજતા અવાજે કહ્યું. અને પછી લલિતે ઠંડા સ્વરે કહ્યું,
આગલી વખતે ધ્યાન રાખજે, નહીં તો મારાથી વધુ ખરાબ કોઈ નહીં હોય. તેના અવાજમાં એટલી કઠોરતા હતી કે લતાનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. લલિતનું વર્તન દિવસે ને દિવસે વધુ કઠોર બનતું જતું હતું. રાત્રે ઘરે પાછો ફરતાની સાથે જ તે પહેલા તેની માતાના ઓરડામાં જતો, જ્યાં તેની માતા અને બહેન તેને લતા વિરુદ્ધ ઉશ્કેરવા માટે સંપૂર્ણ તૈયારીમાં બેસી રહેતા અને લતાની નાની નાની ભૂલોને લલિત સમક્ષ રજૂ કરી તે સંપૂર્ણપણે બહાર નીકળી જાય. લતા આ જાણતી હતી. તે એક દિવસ તેણે નક્કી કર્યું કે તેના પતિ સાથે આ વિશે વાત કરશે, પરંતુ જેવું તેણે મોઢું ખોલ્યું કે તરત જ લલિતે તેને ઠપકો આપતા કહ્યું, તું શું કહેવા માંગે છે? મારી માતા અને બહેન ખોટા છે? મારી માં જે કહે છે તે સાચું છે. તમે તમારી ભૂલો સુધારો. મારી માં અને બહેન સામે હું એક શબ્દ પણ સાંભળીશ નહીં. લલિતનો અવાજ એટલો મોટો હતો કે લતા આઘાત પામી અને ગભરાઈને પલંગ પર સૂઈ ગઈ. તે આખી રાત તે રડતી રહી. હવે લતાના સાસરિયાના ઘરે દરેક દિવસ એક કસોટી બની રહ્યો હતો. સમય વીતતો ગયો અને લતાનું મન ધીરે ધીરે તૂટી પડ્યું. હસતી છોકરી જે એક સમયે તેના સપનાની દુનિયામાં મગ્ન હતી, હવે એક શાંત અને ભયભીત સ્ત્રી હતી. સવારથી રાત સુધી ઘરના કામકાજ, સાસુની વિનંતીઓ, સાસુ અને નણંદની ગપસપ અને પતિની ઉદાસીનતા, આ બધાએ તેનું નાજુક મન તોડી નાખ્યું. એકવાર તે બીમાર પડી. તેનામાં ઉઠીને કામ કરવાની હિંમત નહોતી. શરીર તાવથી બળી રહ્યું હતું. આંખો ભારે હતી. લતા પલંગ પર સૂતી હતી. પણ પછી સાસુ ઓરડામાં આવી. જાણે લતાએ કોઈ ગુનો કર્યો હોય તેમ તેની સામે જોયું અને પછી કહ્યું, શું થયું પુત્રવધુ? તમે કેમ આરામ કરો છો? માં, મારી તબિયત સારી નથી. તાવથી શરીર તૂટી રહ્યું છે. લતાએ કહ્યું, તને તો થોડો તાવ છે. અમે તીવ્ર તાવમાં પણ ઘરનું કામ કરતા હતા અને આખું ઘર સંભાળતા હતા. આ છોકરીઓ આજકાલ બહાના કાઢવામાં પારંગત છે. લતા કંઈક કહેવા માંગતી હતી, પરંતુ તેના ગળામાંથી કોઈ અવાજ નીકળ્યો નહીં. તે જ સમયે લલિત રૂમમાં પ્રવેશ્યો. તેણે લતા તરફ જોયું, પછી કંઈ બોલ્યા વિના મોબાઈલની સ્ક્રીન પર નજર કરી. શરીર તૂટી રહ્યું છે. જરા પણ ઉઠાતું નથી. તાવની દવાથી રાહત મળતી નથી. શું તમે મને ડોક્ટર પાસે લઈ જશો? લતાએ પોતાની પરિસ્થિતિ જણાવતા લલિતને પૂછ્યું. મારે સમય નથી. મને ઓફિસે જવાનું મોડું થાય છે. તને માત્ર તાવ છે તો બધું કામ કર્યા પછી આરામ કરો. મારા માટે નાસ્તો બનાવો. મમ્મી પણ ઘણા સમયથી નાસ્તાની રાહ જોઈ રહી છે. આટલું કહીને તે સ્નાન કરવા ગયો. લતાના હૃદયમાં જે આશાઓ હતી તે પણ તૂટી ગઈ. ધ્રુજતી તે ઊભી થઈ અને રસોડામાં ગઈ. રોટલી શેકવા લાગી. ગાલ પરથી આંસુ વહી રહ્યા હતા. તે દિવસ પછી લતાએ ફરિયાદ કરવાનું બંધ કરી દીધું. ચૂપચાપ બધું જ કરવું. સાફ કરવું, રસોઈ કરવી, કપડાં. તે મશીનની જેમ કામ કરતી. એક દિવસ જ્યારે સાસુ, ભાભી અને લલિત તેના સંબંધીઓને ત્યાં ગયા હતા ત્યારે લતા એકલી હતી. તેણે તેની માતાને ફોન કર્યો. તેનું ગળું ભરાઈ ગયું. મમ્મી, હું થાકી ગઈ છું. અહીં કોઈ મને સમજતું નથી. મારા પતિ પણ મારી વાત સાંભળતા નથી. ફોનની બીજી બાજુ માતા થોડી વાર ચૂપ રહી. તે પછી તેણે એક શ્વાસ લીધો અને કહ્યું, બેટા, લગ્ન સરળ નથી, પરંતુ એક વસ્તુ છે જે જીવનને જોડે છે. જ્યારે તમે માતા બનશો ત્યારે બધું બદલાઈ જશે. લલિતનું મન પણ બદલાઈ જશે. જો સાસુ સસરાઓને પણ તમારી કિંમત ખબર પડશે તો બધું બદલાઈ જશે. લગ્નના 2 વર્ષ પછી તેનો પુત્ર લતાના ખોળામાં આવ્યો. રાઘવનું નિર્દોષ સ્મિત જ તેના જીવનનો એકમાત્ર પ્રકાશ હતો. તેનો નાનકડો દીકરો, તેના નાના નાના હાથ, ભૂરી ત્વચા લતાના હૃદયમાં ઘણો પ્રેમ લાવ્યો હતો. તેનામાં એક નવી આશા આવી. લતા એ દ્રશ્ય જોવાની રાહ જોઈ રહી હતી કે જ્યારે તેનો પતિ તેના ગર્ભમાંથી જન્મેલા બાળકને છાતીએ લગાડે અને તેનું હૃદય માતૃત્વના ગૌરવથી ભરાઈ જાય. પરંતુ લલિતે ક્યારેય તેના બાળક પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો ન હતો. રાત્રે જ્યારે રાઘવ રડતો ત્યારે લલિત ગુસ્સામાં બૂમ પાડતો, તું તેને ચૂપ કેમ નથી કરતી? મારે સવારે ઓફિસ જવાનું છે. લતા ચૂપચાપ બાળકને પોતાના ખોળામાં લેતી અને તેને સુવડાવવાનો પ્રયાસ કરતી. કેટલીક વાર તે આખી રાત જાગતી, પરંતુ લલિત માટે લતા અને રાઘવની બાબતોથી કોઈ ફરક પડતો ન હતો. અહીં રાઘવની ચીસો સાંભળીને દૂધીબેન ચીડાઈને કહેતી, બાળક રડે છે પણ આ રાણી આરામ કરે છે. બાળક પણ તેને યોગ્ય રીતે સંભાળી શકતી નથી. લતા જવાબ આપવા માંગતી હતી કે તે દિવસ રાત બાળક સંભાળે અને ઘરના કામકાજમાં વ્યસ્ત છે. શું તે બાળકની દાદી અને ફઈની ફરજ નથી? પરંતુ તે અંદરથી ગુંગળાઈ રહી હતી. લગ્નને 2 વર્ષ વીતી ગયા હતા,
પરંતુ લલિત ક્યારેય લતાને ખર્ચ માટે 1 રૂપિયો પણ આપતો ન હતો. તે જે કમાય છે તેમાંથી થોડુંક રાખે અને બાકીની તેની માતાને આપી દેતો. જ્યારે લતાને કંઈક ખરીદવું હોય ત્યારે લલિત ઠંડા અવાજે કહેતો, મારી માતાને પૂછો. લતાને તેની સાસુ સામે હાથ લંબાવવામાં ખૂબ જ ખરાબ લાગતું, પરંતુ તે એક મજબૂરી બની હતી. દૂધીબેન પૈસા આપતા પહેલા પ્રશ્ન પૂછવાનો શરૂ કરતા. તમારે આટલા બધા પૈસાની કેમ જરૂર છે? શું લેવું? લતાને લાગ્યું કે જાણે તે પૈસા માટે ભીખ માંગી રહી હોય, પરંતુ ધીમે ધીમે તેણે પૈસા માંગવાનું બંધ કરી દીધું. રાઘવને જે કંઈ પણ જોઈતું હતું તે બધું જ કપડાં લતા મામાના ઘરેથી આવતા હતા. પણ લતાનું હૃદય ઈચ્છતું હતું કે લલિત તેના પુત્ર માટે પ્રેમથી કંઈક ખરીદે, પરંતુ લલિતને તેના બાળકની પરવા નહોતી. આજ સુધી તે રાઘવ માટે એક નાનું રમકડું પણ લાવ્યો ન હતો. એક દિવસ રાઘવ બીમાર પડ્યો. લતાની ગભરાટ જોવા જેવી હતી. બાળકને ડોક્ટર પાસે લઈ જવું પડ્યું હતું. લતા પાસે એક પૈસો પણ નહોતો. તેણે હિંમત ભેગી કરી અને લલિતને કહ્યું, હું રાઘવને ડોક્ટર પાસે લઈ જઈશ, ફક્ત દવા માટે થોડા પૈસા આપો. લલિતે મોબાઈલ પર નજર રાખી અને કહ્યું, મા પાસેથી લઈ લો, તે ઘરનો બધો ખર્ચો સંભાળે છે, પણ તમે મને થોડા પૈસા આપી શકો છો, બરાબર? હું ક્યાં સુધી તમારી માતા પાસે માંગુ? લતાએ કહ્યું. બકવાસ બંધ કરો અને જે કહ્યું તે કરો. લતાનું ગળું રૂંધાઈ ગયું. તે ઊભી થઈ રાઘવને ખોળામાં ઉઠાવીને તેની સાસુ પાસે ગઈ અને સાસુ ટોણા મારવા લાગી. પહેલા બાળકની સંભાળ ન લીધી, હવે જ્યારે તે બીમાર પડે છે ત્યારે તેની દવા માટે પૈસાની જરૂર છે. પહેલા મને કહો, તમે 1 અઠવાડિયા પહેલા લીધેલા 100 રૂપિયાનું શું કર્યું? તે ફક્ત 100 રૂપિયા હતા મમ્મી. આજકાલ બધું ખૂબ મોંઘું થઈ ગયું છે. તો પછી 100 રૂપિયા ઓછા છે. આટલું કહીને સાસુએ કબાટમાંથી 100 રૂપિયાની નોટ કાઢી અને લતા તરફ આંગળી ચીંધી. આ લો, અને હવે તમને વધારે પૈસા નહીં મળે. લતા ગુંગળાઈ ગઈ. રાઘવ તીવ્ર તાપથી લથડતો હતો. લતા પણ તેને ખોળામાં પકડીને રડતી હતી. દૂધીબેને માત્ર 100 રૂપિયા આપીને તેનું અપમાન કર્યું હતું, પરંતુ લતા હાર માનવાની નહોતી. તેને ઉતાવળે કબાટ ખોલ્યું. તેણે એ નાનકડા લોકરમાંથી સોનાની વીંટી કાઢી, જે તેની માતાએ તેને લગ્નમાં આપી હતી. તેણે રાઘવના કપાળ પર ચુંબન કર્યું અને પોતાના ખોળામાં ઉચકીને ઘરની બહાર નીકળી ગઈ. લતા ઝડપથી સોનાની દુકાન તરફ ગઈ. સોનીએ વીંટી હાથમાં લીધી અને તેની સામે જોયું અને કહ્યું, 5000 રૂપિયા મળશે. લતા એક ક્ષણ માટે અટકી ગઈ, પણ રાઘવની હાલત જોઈને તે તરત જ હા પાડી દીધી. પૈસા લીધા પછી તે સીધી ડોક્ટર પાસે ગઈ. ડોક્ટરે રાઘવની તપાસ કરી, કેટલાક ટેસ્ટ પણ કરાવ્યા. સાંજે તે દવા લઈને ઘરે પરત ફરી. આખી રાત લતા રાઘવની બાજુમાં બેઠી રહી. વારંવાર તેના કપાળ પર ઠંડા પોતા મૂકી રહી હતી. સવાર સુધીમાં રાઘવનો તાવ ઓછો થઈ ગયો હતો અને તેનું સ્મિત જોઈને લતાના હૃદયને રાહત થઈ. સમય આ રીતે પસાર થતો ગયો અને રાઘવ 1 વર્ષનો થઈ ગયો. હવે ઘરમાં નણંદ સુરેખાના લગ્નની તૈયારી શરૂ થઈ હતી. દૂધીબેને તેની પુત્રી માટે કોઈ કસર છોડી ન હતી. મોંઘા ઘરેણાં, વૈભવી કપડાં, લગ્નનો દરેક ખર્ચ. લતા મનોમન વિચારતી હતી કે જે ઘરમાં દીકરાની દવા માટે 500 રૂપિયા પણ મળ્યા નહીં, તે ઘરમાં સુરેખાના લગ્ન પર લાખો રૂપિયા પાણીની જેમ વહી રહ્યા છે. સુરેખાના લગ્નની તૈયારીઓએ ઘરમાં ઉત્સાહ ફેલાવ્યો હતો. લતાએ પણ શાંતિથી પોતાનું કામ ચાલુ રાખ્યું. ધીમે ધીમે લગ્નના દિવસો નજીક આવતા ગયા અને ઘર મહેમાનોથી ભરાઈ ગયું. ચારે બાજુ હાસ્ય અને ખુશીનું વાતાવરણ હતું. હોલમાં મહેમાનો બેઠા બેઠા ગપસપ કરી રહ્યા હતા અને દૂધીબેન તેમની પુત્રી સુરેખાના વખાણ કરી રહ્યા હતા. અરે, હું શું કહી રહી છું? મારી સુરેખા દરેક બાબતમાં પરફેક્ટ છે. રસોઈ, સીવણ, ભરતકામ, ઘરનું સંચાલન બધું આવડે છે. મારી દીકરી જે ઘરમાં જશે તેને સ્વર્ગમાં ફેરવી નાખશે. તેની બાજુમાં બેઠેલી કાકીજી પણ તરત જ સંમત થયા. તે સાચું છે, અમારી સુરેખા સોનાનો ટુકડો છે. તેના અવાજમાં ગર્વનો અંશ હતો અને બાકીના મહેમાનો હસતા હતા અને સંમતિમાં માથું હલાવતા હતા. લતા ચાની ટ્રે લઈને મહેમાનો તરફ આગળ જઈ રહી હતી. તે જ સમયે તેણે રાઘવને નજીકના હિંચકામાં સુવડાવ્યો હતો, જેથી તે કામ કરતી વખતે તેના પર નજર રાખી શકે. પછી ઘરના ફોનની ઘંટડી વાગી. લતાએ ફોન ઉપાડ્યો ત્યારે મમ્મીનો અવાજ સાંભળીને તેના ચહેરા પર સ્મિત આવી ગયું. મમ્મી સાથે વાત કર્યાને ઘણા દિવસો થયા હતા. તે ટ્રે બાજુમાં મૂકીને બેસી ગઈ અને પછી દૂધીબેનની નજર તેના પર પડી. આ કોનો ફોન છે? તેના અવાજમાં કઠોળ દેખાવ હતો. મમ્મીનો, લતાએ ધીમા અવાજે કહ્યું અને આ સાંભળતા જ દૂધીબેનનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો.
તેણે મહેમાનો તરફ જવાનું શરૂ કર્યું. આજની પુત્રવધુઓને જવાબદારીની કોઈ સમજ નથી. તેના માતા પિતા પણ એવું વિચારતા નથી કે દીકરી સાસુ સસરાના ઘરે છે, ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે, ઘણું બધું કામ કરવાનું છે, પરંતુ ના, તેમને ફોન પર વાત કરવી પડે. મેં મારી સુરેખાને ચોખ્ખું કહી દીધું છે, તારા સાસરે જા અને મારી સાથે ત્યારે જ વાત કરજે જ્યારે ઘરનું બધું કામ પૂરું કરી દે. સાસુ સસરાના ઘરમાં બધું કામ માત્ર પુત્રવધુએ જ સંભાળવાનું હોય છે. હોલમાં બેઠેલી શાંત માસીઓએ તરત જ સંમતિ આપી. બરાબર છે. શું આખો દિવસ માતા પિતા સાથે વાત કરવી ઠીક છે? આજકાલ માતાના ઘરના લોકો પણ દીકરીના સાસુ સસરાના મામલામાં દખલ કરવા લાગ્યા છે. તેની વાત સાંભળીને બાકીના મહેમાનો પણ હસવા લાગ્યા. લતા બધાની સામે મજાક બની ગઈ. લતાની આંખો ભરાઈ ગઈ. તેણે ફોન પર ધીમેથી કહ્યું, મમ્મી, હું પછી વાત કરીશ. બીજી તરફથી માતાનો પ્રેમાળ અવાજ આવ્યો, ઠીક છે દીકરી, જ્યારે તારી પાસે સમય હોય ત્યારે મને ફોન કર. મેં તારી સાથે વાત કરી તેને ઘણો સમય થઈ ગયો છે. લતા ઊભી થઈ અને ચૂપચાપ રસોડામાં ગઈ. સુરેખાના લગ્ન કોઈક રીતે સમાપ્ત થઈ ગયા અને લતાએ રાહતનો શ્વાસ લીધો. કમસે કમ હવે તો તેની ગપસપ ઘર છોડીને ગઈ છે. પણ દૂધીબેન ચૂપચાપ ક્યાં બેસવાની હતી? લક્ષ્ય બદલાઈ ગયું હતું. લગ્નના 1 અઠવાડિયા પછીની વાત હતી. લતા રાઘવ માટે નવશેકું પાણી લેવા દૂધીબેનના રૂમમાંથી પસાર થઈ રહી હતી. એટલામાં જ તેના કાન સુધી મોટો અવાજ આવ્યો. દૂધીબેન સુરેખા સાથે ફોન પર વાત કરી રહી હતી. એ જ જૂની ગપસપ ચાલી રહી હતી. હવે ફક્ત માત્ર ફરક એટલો હતો કે પહેલા માતા પુત્રી સાથે મળીને લતાને ગાળો આપતી હતી અને હવે સુરેખાની સાસુ અને ભાભી સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો. શું વાત છે સુરેખા? દૂધીબેનના અવાજમાં ગુસ્સો હતો. તારા લગ્નને હજી 1 અઠવાડિયું પણ નથી થયું અને તેમને તને ચૂલા અને રસોડામાં મોકલી દીધી. દીકરી, આ તારો ફરવાનો સમય છે. મહેંદી તારા હાથમાંથી નીકળી પણ નથી. તમારા સાસરિયાવાળા કેટલા ક્રૂર છે. લતાના પગલા થીજી ગયા. તેના ચહેરા પર ક્રોધભર્યું સ્મિત દેખાયું. તે મનોમન બબડી, લગ્નના બીજે દિવસે મને રસોડામાં ઊભી કરી દીધી હતી. તેને સુરેખાના લગ્નનો સમય યાદ આવ્યો કે કેવી રીતે સાસુએ મહેમાનોની વચ્ચે ગર્વથી કહ્યું હતું કે તેની પુત્રીના ઘરે દખલ નહીં કરે અને સુરેખાને પહેલા તેના સાસરે કામ કરવાની સલાહ પણ આપી હતી. પરંતુ હવે એ જ દૂધીબેન આખો દિવસ સુરેખા સાથે ફોન પર વાત કરતી હતી. ક્યારેક લતા વિશે તો ક્યારેક સુરેખાના સાસરિયા વિશે ગપ્પા મારતી હતી. લગ્ન પછી પણ સુરેખા પોતાના માતાના ઘરે આવીને ઘણા દિવસો સુધી રહેતી. દર વખતે જ્યારે તે તેની સાસુ અને ભાભીની ફરિયાદોનો ડબ્બો ખોલતી અને દૂધીબેન તેમાં મસાલા નાખતી. પરંતુ લતાને પહેલા બોલવાનો અધિકાર નહોતો અને અત્યારે પણ તે ચૂપચાપ પોતાનું કામ ચાલુ રાખતી, કારણ કે તેને એકમાત્ર હેતુ તેનો પુત્ર રાઘવને વધુ સારું જીવન આપવાનો હતો. રાઘવ હવે મોટો થઈ રહ્યો હતો. લતા ઈચ્છતી હતી કે રાઘવ સારું શિક્ષણ મેળવે, સક્ષમ વ્યક્તિ બને. એક સાંજે જ્યારે લલિત અને દૂધીબેન હોલમાં બેઠા હતા ત્યારે લતાએ રાઘવને સ્કૂલે મોકલવાની વાત કરી. હવે 3 વર્ષ થયા છે. હું રાઘવને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં મૂકવા માંગુ છું. કોન્વેન્ટ સ્કૂલમાં પ્રવેશ માટે 3 મહિના પહેલા ફોર્મ ભરવું પડે છે. તો તમે ત્યાં જઈને ફોર્મ મેળવો. દૂધીબેને તરત જ ભમર ઊંચી કરી. શું? આટલા નાના બાળકને ક્યાંય દૂર મોકલવાની શું જરૂર છે? અમારા જમાનામાં બાળકો નજીકની સરકારી શાળાઓમાં ભણતા હતા. લલિતે પણ તેની માતાનો પક્ષ લીધો. હા, તમે સાચા છો મમ્મી, મોટી શાળામાં મૂકવાની જરૂર નથી. લતાએ પોતાની વાત પર ભાર મૂક્યો. તમે મને સમજતા નથી. જો બાળકનું ભવિષ્ય સુધારવું હોય તો તેને સારી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવવું પડશે. બસ, તું એવી રીતે બોલી રહી છો જાણે આ બધા પર ખર્ચ નહીં થાય. જ્યારે સાસુએ કહ્યું ત્યારે લતાએ કહ્યું, માં, ખર્ચાની ચિંતા ન કરો, હું નોકરી કરી લઈશ. આ સાંભળતા જ લલિતને ગુસ્સો આવ્યો. સરસ, શું તું હવે કામ કરવા જઈશ? તો પછી ઘરનું કામ કોણ કરશે? અરે, તેને ફક્ત કામમાંથી બહાર નીકળવા માટે બહાનાની જરૂર છે. રાઘવનું શિક્ષણ, તેનું ભવિષ્ય. લતાએ પોતાનું વચન પાળવાની હિંમત એકઠી કરી હતી, પરંતુ તેના દરેક પ્રયત્નએ લલિત તેના ક્રોધની આગમાં સળગાવી દીધો હતો. બસ, હવે કોઈ ચર્ચા નહીં થાય. ચૂપચાપ ઘરે બેસી રહો. અને તે બહાર નીકળી ગયો. પરંતુ તેના બાળકના કિસ્સામાં તે સમાધાન કરવા માંગતી ન હતી. તેથી બીજા દિવસે શાકભાજી ખરીદવાના બહાને તે ચૂપચાપ શાળાએ ગઈ અને ફોર્મ ભર્યું. થોડા દિવસો પછી લતાને તેના માતાના ઘરે જવાની તક મળી. તેના માતા પિતાને મળવાથી તે હરવાશ અનુભવતી હતી. તેમની હૂંફ અને પ્રેમ તેને એક ક્ષણ માટે સ્વતંત્રતાની ભાવના આપી.
પરંતુ વાસ્તવિક આરામ ત્યારે આવ્યો જ્યારે તે તેની બહેનપણી સીમાને મળવા ગઈ. સીમાનું માતાનું ઘર લતાના ઘરની નજીક જ હતું અને તે ઉનાળુ વેકેશન ગાળવા આવી હતી. બંને મિત્રો સાથે બેઠા અને યાદ કરવા લાગ્યા. શાળાના દિવસો દરમિયાન શેરીઓમાં દોડતા, સંતાકુકડી રમતા લતાનું મન હળવું થઈ ગયું. એવું લાગે છે કે તે ફરી બેફિકરી છોકરી બની ગઈ છે. પરંતુ મનમાં એક અહેસાસ હતો કે આઝાદીની આ ક્ષણો ક્ષણિક છે. કેદીને છેવટે જેલમાં પાછા જવું જ પડે છે. આ વિચારીને તેનો ચહેરો ઉદાસ થઈ ગયો. સીમાને તેની ઉદાસી સમજાઈ ગઈ. શું બાબત છે? તું આટલી ચૂપ કેમ છે? લતાએ સહેજ સ્મિત સાથે તેનાથી બચવાનો પ્રયત્ન કર્યો, પણ સીમાએ આગ્રહ કર્યો કહેવા માટે, તારા મિત્રથી શું છુપાવવું? લતાનું પેટ ભરાઈ ગયું. તેણીએ તેને તેની બધી પીડા કહી અને પછી રડતી અને કહ્યું, જો હું મારી જાતે કમાઈ શકું તો હું ઓછામાં ઓછા મારા બાળકના જીવનની સંભાળ તો લઈ શકીશ. સીમાએ કહ્યું, તો પછી બહાર શા માટે જાય? તું ઘરે રહી બાળકોને ટ્યુશન ભણાવ. તારી પાસે ભણાવવાનો સારો અનુભવ છે. તું હિન્દી, ગણિત, અંગ્રેજી જેવા વિષયમાં ટોચના ગુણ સાથે પાસ થઈ હતી. તારે ઘરની બહાર પણ જવું પડશે નહીં. બાળકની સંભાળ પણ લઈ શકીશ. લતાએ ઉદાર સ્વરે જવાબ આપ્યો, હા એ સાચું છે, પણ જો સાસુ સસરાએ પણ વાંધો ઉઠાવ્યો તો? સીમાએ તેનો હાથ પકડ્યો અને કહ્યું, આટલું બધું વિચારતી રહીશ તો કશું જ નહીં કરી શકે. ભયમાં જીવવાનું બંધ કર. જો તું તારા બાળકના ભવિષ્યને આકાર આપવા માંગતી હો તો તારે પહેલા તારા પગ પર ઊભું રહેવું પડશે. કોઈની પાસેથી કંઈ પણ અપેક્ષા રાખીશ નહીં. 2 દિવસ પછી જ્યારે લતા તેના માતાના ઘરેથી તેના સાસુ સસરાના ઘરે પાછી આવી ત્યારે તેને હિંમત ભેગી કરી અને એક દિવસ દૂધીબેનને કહ્યું, મમ્મી, મારે ઘરેથી બાળકોને ટ્યુશન શીખવવું છે. દૂધીબેનનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો હતો. ટ્યુશન? આ નવું શું નાટક છે? તેના અવાજમાં તીક્ષ્ણતા હતી. પણ લતાએ શાંત અવાજે જવાબ આપ્યો, માં, હું સાંજે થોડીવાર ટ્યુશન કરાવીશ. આનાથી ઘરના કામકાજમાં કોઈ સમસ્યા નહીં થાય. રાઘવની સંભાળ પણ પહેલાની જેમ જ રહેશે. દૂધીબેન વાંધો ઉઠાવવા માંગતી હતી, પરંતુ તેઓ કોઈ સામાન્ય કારણ શોધી શક્યા નહીં. તેથી તે ચૂપ રહી. લતા ચૂપચાપ પોતાના રૂમમાં આવી. તે ખુશ હતી. તે જ સમયે સુરેખા આવી. લગ્ન પછી પણ તે ઘરના દરેક મામલામાં દખલ કરતી હતી. એક દિવસ જ્યારે લતા રસોડામાં કામ કરતી હતી ત્યારે સુરેખાએ દૂધીબેનને ધીમેથી કહ્યું, માં, તે ભાભીને ટ્યુશન ભણાવવાની હા કેમ પાડી? જો તેના હાથમાં પૈસા હશે તો પછી તમારું કોઈ કામ નહીં કરે. દૂધીબેને ચતુર સ્વરે જવાબ આપ્યો, ઓહ, મેં કોઈ કાચી ગોળીઓ રમી છે? હું તેની ઉપર ઘરના તમામ કામ નાખી દઈશ. સાંજ સુધીમાં તે થાકી જશે. 1 મહિનામાં તેના માથા પરથી પૈસા કમાવાનું ભૂત ઉતરી જશે. દૂધીબેને પોતાની રણનીતિ બનાવી હતી. પહેલા તે શાકભાજી કાપતા, કપડાં ઠીક કરતા જેવા નાના નાના કામ કરતી હતી, પરંતુ હવે તેને તમામ કામ છોડી દીધા. લતાએ રસોડાથી લઈને ઘરની સફાઈ સુધી સવારથી સાંજ સુધી બધું એકલા જ કરવું પડતું હતું. સાંજે તે 2 કલાક ભણાવતી અને રસોડામાં પાછી જતી. તે તેનું કારણ સારી રીતે સમજી શકતી હતી. સાસુ તેને એટલી થકાવી દેવા માંગતી હતી કે તે ટ્યુશન છોડી દે, પરંતુ લતાએ હાર ન માની. તે સખત મહેનત કરી રહી હતી. ધીમે ધીમે તેના વિદ્યાર્થીઓની સંખ્યા વધવા લાગી. બાળકો તેનાથી સંતુષ્ટ હતા અને તેમના માતા પિતા તેમના શિક્ષણ શૈલીના વખાણ કરતા હતા. 1 મહિના પછી જ્યારે લતાને પહેલીવાર તેના બાળકોને ટ્યુશન ફી મળી ત્યારે તેની આંખો આનંદથી ચમકી ગઈ. તેણે ગણતરી કરી. આ રકમ રાઘવ માટે કપડાં, પુસ્તકો અને તેના અભ્યાસ માટે પૂરતી હતી. તેણે મન બનાવી લીધું, ગમે તે થાય, હું પીછેહટ નહીં કરું. સુરેખા અને દૂધીબેન આખો દિવસ બેસીને લતાની દુષ્ટતાઓ કરતા હતા. સુરેખાએ એક દિવસ લલિતને ફરિયાદ કરી. દૂધીબેને તરત જ માથું હલાવ્યું. હા, રાઘવને પણ યોગ્ય રીતે હેન્ડલ કરવામાં આવતો નથી. લલિત પહેલાથી જ તેની માતા અને બહેનના શબ્દોમાં આવી ગયો હતો. તેણે ગુસ્સાથી ચીસ પાડી, સુરેખા, આ શું તમાશો છે? શું તમે ટ્યુશનને કારણે તમારા ઘરકામ બગાડી રહ્યા છો? આ બધું બંધ કરો, સારું નહીં થાય. લતાએ શાંત પણ મક્કમ અવાજે જવાબ આપ્યો, લલિત, હું ઘરનું બધું કામ કરું છું. રાઘવની સંભાળમાં કોઈ કમી નથી. હું મારા ફાજલ સમયમાં ટ્યુશન આપું છું. મને નથી લાગતું કે હવે કોઈ એના પર વાંધો ઉઠાવવો જોઈએ. લલિત બબડતો રૂમની બહાર નીકળી ગયો. લતાના પગલાં હવે ડગમગી જતા નહોતા. તે જાણતી હતી કે આ રસ્તો સરળ નથી, પરંતુ તેની મહેનતની કમાણીએ તેને નવી તાકાત આપી. થોડા દિવસો પછી તે શાળામાં પ્રવેશ લેવાનો સમય આવી ગયો હતો, જ્યાં રાઘવે પ્રવેશ માટે ફોર્મ ભર્યું હતું. જ્યારે લતાએ લલિતને આ વાત કરી ત્યારે લલિતે ગુસ્સાથી બોલ્યો,
બસ તમે એ જ જૂની ગોખણપટ્ટીનું પુનરાવર્તન કરો છો. મેં એકવાર સ્પષ્ટ કર્યું છે કે મારે મોંઘી શાળામાં પ્રવેશ મેળવવા નથી. ઘરના અન્ય ખર્ચાઓ પણ છે. લતાએ ઊંડો શ્વાસ લીધો અને જવાબ આપ્યો, લલિત, રાઘવના ભણતરનો બધો ખર્ચ હું મારી કમાણીમાંથી ઉઠાવીશ. આ સાંભળીને દૂધીબેનને સાપ સૂંઘી ગયો હોય એવું લાગ્યું. તેનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો. શાબાશ! લલિત પણ તેની માતા સાથે હતો અને ગુસ્સાથી પોતાનો હુકમનામું જાહેર કર્યું. તારે જે કરવું હોય તે કર, પણ મારી પાસેથી કશું અપેક્ષા ન રાખતી. હું રાઘવને દાખલ કરવા નહીં જાઉં કે ન તો હું એક પૈસો પણ ખર્ચીશ. આ સાંભળીને લતાનું હૃદય કદાચ ટુકડા થઈ ગયા હશે, પરંતુ તેના પગલાં ડગમગ્યા નહીં. બીજે દિવસે તે વહેલી સવારે ઉઠી ગઈ. તેણે બધું કામ કર્યું અને તે રાઘવને તૈયાર કર્યો. તેણે તેની ટ્યુશનની કમાણીમાંથી બચાવેલા પૈસા ગણ્યા અને રાઘવને પ્રવેશ આપવા માટે શાળા તરફ ગઈ. શાળાનો દરવાજો જોઈને તેનું હૃદય ધબકતું હતું, પરંતુ તેના હૃદયમાં એક વિશ્વાસ હતો. તેણે રાઘવનો પ્રવેશ કરાવ્યો અને તેની કમાણીમાંથી પ્રથમ ફી ચૂકવી દીધી. જ્યારે તે રાઘવ સાથે ઘરે પાછી આવી ત્યારે તેના ચહેરા પર સ્મિત હતું. રાઘવ સ્કૂલે ગયા પછી લતાને દિવસ દરમિયાન થોડો વધારે નવરાશનો સમય મળવા લાગ્યો. તે તેને સવારે શાળાએ મૂકી દેતી, ઘરનું કામ વહેલું પૂરું કરતી, રસોઈ બનાવતી, લોન્ડ્રી કરતી, ઘરની સફાઈ કરતી અને પછી તેના વર્ગોમાં હાજરી આપતી. તેની મહેનત રંગ લાવી હતી. તેના વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જતી હતી અને તેની કમાણી હવે રાઘવના અભ્યાસ અને તેની નજીવી જરૂરિયાતોને પહોંચી વળવા પૂરતી હતી. પરંતુ સાસુ સસરાનું વાતાવરણ એવું જ હતું. ધીમે ધીમે રાઘવ મોટો થઈ રહ્યો હતો. ઘરનું વાતાવરણ તેને સમજાવવા લાગ્યું હતું. તે જોતો કે તેની માતા આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતી હતી, છતાં દાદી તેને ટોણા મારતી. જ્યારે ફઈ સુરેખા આવી ત્યારે તેની માતાને અપમાનિત કરવામાં કોઈ કસર છોડતી ન હતી. રાઘવને એ જોઈને સૌથી વધુ દુઃખ થતું કે તેના પિતા કે જે તેને ક્યારેય પ્રેમથી ભેટતા ન હતા, તે તેની દાદી અને ફઈના શબ્દો સાંભળીને તેની માતા પર ગુસ્સે થઈ જતા હતા. રાઘવની સમજણ તેની ઉંમર કરતાં ઘણી વધી ગઈ હતી. તે ઘણીવાર તેની માતાને કહેતો, મમ્મી, દાદી અને ફઈ તમારા વિશે ખોટી વાતો કહેતા હતા. મારે આ ઘરમાં રહેવું નથી. તમે આ બધું શા માટે સહન કરો છો? ચાલો બીજે ક્યાંક જઈએ, દૂર જઈએ. લતાએ તેની સામે હળવું સ્મિત કર્યું. તે તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, તારે આ બાબતો પર ધ્યાન આપવાની જરૂર નથી. તું ફક્ત તારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર. પહેલા તારા પગ પર ઊભો રહે. આ સમય ખૂબ જ મૂલ્યવાન છે. જો તે ગુમાવીશ તો પાછો નહીં આવે. રાઘવ તેની માતાની દ્રષ્ટિકોણને હૃદયથી સમજી ગયો. તે તેની માતાને કોઈ મુશ્કેલી ન થાય તે માટે પૂરતો પ્રયત્ન કરતો હતો. કેટલીક વાર તે રસોડામાં નાના મોટા કામમાં મદદ પણ કરતો હતો અને કેટલીક વાર તે તેનું શાળાનું હોમવર્ક જાતે જ પૂર્ણ કરતો હતો. લતા પણ રાઘવને શીખવવા માટે દરરોજ 2 કલાક કાઢતી હતી, જેથી તેનું ભવિષ્ય ચમકી શકે. સમય પાખો સાથે ઉડવા લાગ્યો. રાઘવની મહેનત અને લતાના સમર્પણનું ફળ મળ્યું. દર વર્ષે તે શાળામાં ટોચ પર રહેતો હતો. રાઘવ 10મા ધોરણમાં હતો. લતાએ ટ્યુશનમાંથી જે નજીવી આવક શરૂ કરી હતી તે રાઘવની સ્કૂલ ફી અને થોડી જરૂરિયાતોમાં વેડફાઈ જતી હતી. એક દિવસ રાઘવ સ્કૂલેથી આવ્યો અને કહ્યું, માં, આ વખતે મારે વિજ્ઞાનના થોડા વધારાના પુસ્તકો લેવાના છે. શિક્ષકે કહ્યું છે કે તેમના વિના શિક્ષણ અધૂરું રહેશે. લતા ચૂપ થઈ ગઈ. તે જાણતી હતી કે તેની પાસે હવે પૈસા નથી. સાંજે ઘણો વિચાર કર્યા પછી તેણે લલિતને કહ્યું, રાઘવને પુસ્તકો લેવાના છે. જો તમે થોડા પૈસા આપી શકો તો. લલિતે કઠોળ અવાજે કહ્યું, કેમ? જ્યારે તે કમાવાનું શરૂ કર્યું હતું ત્યારે તે કીધું હતું કે હું બધું જાતે કરીશ, તો હવે મારી પાસે કેમ આવી છે પૈસા માંગવા? મેં તને પહેલા દિવસે જ કહ્યું હતું કે મારી પાસેથી 1 રૂપિયાની પણ અપેક્ષા રાખતી નહીં. આ બિનજરૂરી ખર્ચ માટે મારી પાસે 1 પૈસો પણ નથી. રાઘવ દરવાજા પર ઊભો રહીને બધું સાંભળી રહ્યો હતો. તે તેની માતા પાસે આવ્યો અને સહેજ સ્મિત સાથે કહ્યું, કંઈ વાંધો નહીં માં, હું સંભાળી લઈશ. લતા કશું બોલી નહીં. બીજે દિવસે જ્યારે રાઘવ શાળાએથી પાછો ફર્યો ત્યારે લતાએ તેને પુસ્તકો ખરીદવા માટે પૈસા આપ્યા. રાઘવ ચોંકી ગયો. મમ્મી, પણ તમે ગઈકાલે કહ્યું હતું. પછી તેની નજર તેની માતાની ગરદન પર પડી. સોનાની પાતળી ચેન જે માતા હંમેશા પહેરતી હતી તે હવે ત્યાં નહોતી. તેની આંખો ભરાઈ ગઈ. મમ્મી, તમે ચેન વેચી દીધી? મેં ના પાડી હતી. લતાએ માથું ધૂણાવ્યું અને કહ્યું, ચેન ફરીથી બની જશે પુત્ર, પરંતુ આ સમય ફરીથી નહીં આવે. જે દિવસે તું તારા પગ પર ઊભો રહીશ તે દિવસે મારે તમામ ત્યાગ સફળ થશે. રાઘવે એ જોઈને દુઃખ થયું.
એક દિવસ રાઘવે આવીને પૂછ્યું, માં, તું ઓનલાઈન કોચિંગ કેમ નથી આપતી? શું ઓનલાઈન કોચિંગ? હા માં, તમે આ મોબાઈલથી દેશમાં કે વિદેશમાં ક્યાંય પણ રહેતા બાળકોને ભણાવી શકો છો. આજકાલ ઘણા પ્લેટફોર્મ છે જે શિક્ષકોને વિદ્યાર્થીઓ સાથે જોડે છે. ફક્ત સ્ટાર્ટ કરો અને તે તમને એવા બાળકો સાથે જોડશે જે ટ્યુશન લેવા માંગે છે અને તેમાં સારા પૈસા મળે છે. આટલું કહીને રાઘવે લતાને ઓનલાઈન ટ્યુશન પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરાવી દીધું હતું. ત્યારબાદ લતાના ફોન પર બાળકોના માતા પિતાના ફોન આવવા લાગ્યા હતા. ટૂંક સમયમાં જ ઘણા બાળકો ટ્યુશન માટે તેમની સાથે જોડાયા. હવે લતા બધા બાળકોને ઓનલાઈન ભણાવતી હતી અને સારી કમાણી કરવા લાગી હતી. પરંતુ તે રાઘવના અભ્યાસ પર ધ્યાન આપવા માટે રાત્રે થોડો સમય પણ કાઢતી હતી. પછી રાઘવનું 10મું ધોરણનું પરિણામ આવ્યું. જ્યારે તેને ખબર પડી કે રાઘવે આખા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, ત્યારે લતા ખૂબ જ ખુશ થઈ ગઈ. તે પોતાના દીકરાને જોરથી ભેટી પડી. અખબારમાં રાઘવનો ફોટો છપાયો હતો અને તેની નીચે તેનું નામ લખેલું હતું, જિલ્લાનો ટોપર. લતા વારંવાર અખબાર ઉપાડીને પોતાના દીકરાને જોઈ રહી હતી. તેની આંખોમાં આનંદના આંસુ હતા. આટલા વર્ષોની મહેનત આજે રંગ લાવી હતી. પરંતુ લલિત, જેણે આખી જિંદગીમાં રાઘવના અભ્યાસ માટે ક્યારેય 1 રૂપિયો પણ ચૂકવ્યો ન હતો, તે હવે સંબંધીઓ સામે ભડાઈ મારવામાં કોઈ કસર છોડતો ન હતો. રાઘવે 10મા ધોરણમાં આખા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. હું પહેલેથી જ જાણતો હતો કે મારો પુત્ર ખૂબ જ હોશિયાર છે. તેથી જ મેં તેને શહેરની શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ અપાવ્યો. જ્યારે મારા પુત્રના શિક્ષણની વાત આવે છે ત્યારે મેં ક્યારેય પૈસાની કાળજી લીધી નથી. દૂતીબેન પણ પાછળ રહેવાના નહોતા. તેમણે પણ તેમના પુત્ર લલિતના વખાણ ગાવાનું શરૂ કર્યું. મારા લલિતે રાઘવના અભ્યાસ માટે ખૂબ જ ખર્ચો કર્યો છે. આ બધું સાંભળીને રાઘવનું લોહી ઉકળવા લાગ્યું. તેનું હૃદય તેને કહેતું હતું કે બધાને સત્ય કહેવું, પરંતુ તે જાણતો હતો કે તેની માતાને વધુ દુઃખ થશે. તે સારી રીતે જાણતો હતો કે તેની માતાએ ટ્યુશન ભણાવીને દર મહિને કમાણી કરેલા પૈસાથી તેની ફી ભરી હતી. જ્યારે પણ લતાએ પૈસા માટે લલિત તરફ હાથ લંબાવ્યો ત્યારે તેને માત્ર અપમાન અને ટોણા જ મળ્યા હતા. પણ રાઘવે ચૂપ રહેવું વધુ સારું માન્યું. તેણે નક્કી કરી લીધું હતું કે જવાબ આપવાનો આ યોગ્ય સમય નથી. રાઘવ લાંબો, ગોરી ચામડી, શાંત અને ઊંડી આંખવાળો છોકરો હતો. તેને તેની ઉંમર કરતા વધારે શાણપણ શીખી લીધું હતું. જ્યારે તેની ઉંમરના છોકરાઓ ફિલ્મો, ક્રિકેટ, ગર્લફ્રેન્ડ વિશે વાત કરતા હતા ત્યારે રાઘવ પુસ્તકોમાં ખોવાઈ ગયો હતો. તેણે તેની માતાના સંઘર્ષને એટલી નજીકથી જોઈ હતી કે તેનામાં એક નિશ્ચય હતો, કંઈક મોટું બનવું છે, તેની માતાને બધાની સામે માન આપવું છે. રાઘવે ઘણી મહેનત સાથે સારા ગુણ સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. તેનું સપનું IAS અધિકારી બનવાનું હતું. તેણે સાંભળ્યું હતું કે હવે IAS ની પરીક્ષા ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ તેને હાર માની નહીં. તેને પૂરી તાકાત લગાવીને UPSC ની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. ઘરમાં એક નાનકડો ઓરડો હતો. ત્યાં બેસીને પુસ્તકોના ઢગલા વચ્ચે અભ્યાસ કરતો હતો. તેણે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા, પરંતુ તે સફળ થયો નહીં. જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે તેનું નામ લિસ્ટમાં ન હતું. ત્યારે રાઘવ ભાંગી પડ્યો હતો. તે ખૂબ જ નિરાશ હતો. તેને લાગ્યું કે કદાચ તેનું નસીબ IAS બનવાનું નથી. તે રડતો હતો. જ્યારે લતાએ પોતાના પુત્રની આ હાલત જોઈ ત્યારે તેનું હૃદય ભરાઈ ગયું. તે રૂમમાં ગઈ અને રાઘવને જોરથી ભેટી પડી. બેટા, જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, આપણે હાર માનવાની નથી. તું મારો દીકરો છે. હું જાણું છું કે તું તે કરી શકે છે. ફરીથી પ્રયત્ન કર. આ વખતે તું ચોક્કસપણે સફળ થશે. તેની માતાના આ શબ્દોએ રાઘવનો તૂટેલો જુસ્સો પુનર્જીવિત કર્યો. તેણે પોતાની આંખોમાં આંસુ લૂછ્યા અને નક્કી કર્યું કે તે ફરીથી પ્રયત્ન કરશે. આ વખતે તે વધુ મહેનત કરશે. રાઘવે ફરી તૈયારી કરવાની શરૂ કરી. આ વખતે તેમણે દિવસ રાત વચ્ચેનો તફાવત ભૂસી નાખ્યો. તે સવારે 5 વાગે ઉઠીને રાત્રે 1:30 વાગ્યા સુધી અભ્યાસ કરતો. જ્યારે તે મોબાઈલનો ઉપયોગ કરતો ત્યારે ફક્ત અભ્યાસ સાથે જોડાયેલી વસ્તુઓ માટે જ કરતો. તેમના મનમાં એક જ ધ્યેય હતું, UPSC પાસ કરીને IAS બનવું. અને પછી તે દિવસ આવ્યો જેની તે રાહ જોતો હતો. UPSC નું પરિણામ જાહેર થયું. ટોપર્સની યાદીમાં રાઘવનું નામ ચમકી રહ્યું હતું. જ્યારે લતાને આ સમાચાર મળ્યા ત્યારે તેનો શ્વાસ એક ક્ષણ માટે અટકી ગયો. તે વિશ્વાસ કરી શકતી ન હતી. તેણે તરત જ આંખો બંધ કરી અને ઉપરવાળાનો આભાર માનવાનો શરૂ કર્યો. હે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર. આ સમાચાર મળતાની સાથે જ
લલિતે તરત જ પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયા ખોલ્યું અને લાંબુ સ્ટેટસ લખ્યું, અમારા પરિવારનું ગૌરવ, મારો પ્રિય પુત્ર રાઘવ IAS અધિકારી બનશે અને આખા શહેરમાં મારું નામ રોશન કરશે. મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. મેં મારું આખું જીવન આ બાળકના શિક્ષણમાં વિતાવ્યું છે. આજે તેનું વળતર મળ્યું છે. અભિનંદન આપવા માટે એક પછી એક ફોન કોલ આવી રહ્યા હતા. કેટલાક સંબંધીઓ જાતે જ મીઠાઈ લઈને ઘરે આવ્યા હતા. લલિત ડ્રોઈંગ રૂમમાં ખુરશી પર બેઠો હતો, જાણે કે તેને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હોય. તેના ચહેરા પરનું ગૌરવ સ્પષ્ટ દેખાતું હતું. હા, મેં જ આ બાળકનો પાયો નાખ્યો હતો. તે નાનો હતો ત્યારથી જ મેં નક્કી કર્યું હતું કે મારો દીકરો મોટો માણસ બનશે. દર 2-3 મિનિટે તેના મોઢામાંથી આ વાક્યો નીકળી રહ્યા હતા. દૂધીબેન પણ આંખોમાં નકલી આંસુ સાથે અભિનય કરી રહી હતી અને બોલી, છોકરાના ભણતર પાછળ તેને લાખો રૂપિયા ખર્ચ્યા. આખી જિંદગી તેણે દીકરાના ભવિષ્ય માટે વિતાવી દીધી. તેની સામે ઊભો રાઘવ શાંતિથી આ બધું સાંભળી રહ્યો હતો. તેની અંદર ક્રોધની આગ સળગી રહી હતી અને છેવટે રાઘવ પોતાના ગુસ્સા પર કાબુ ન રાખી શક્યો અને તેને મોટેથી બૂમ પાડી, બસ કરો પપ્પા. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. હસતા અને વાતો કરી રહેલ મહેમાનો પણ ચૂપ થઈ ગયા. બધાની નજર રાઘવ પર સ્થિર હતી. તમે મારા માટે શું કર્યું છે? મારી સ્કૂલની ફી થી લઈને પુસ્તકો સુધી મારી મમ્મીએ તેની કમાણીમાંથી બધું કર્યું છે. તમે કદી મારી સામે જોયું પણ નથી. મારા પુસ્તકો, મારી નાની જરૂરિયાતો મારી માતા તેના લોહી અને પરસેવાથી સંભાળતી હતી. તમને એ પણ ખબર નહોતી કે મારી પરીક્ષા ક્યારે હતી, હું કયા વર્ગમાં હતો. તમે તમારી જાતને મારા પિતા કહો છો? શું તમે ક્યારેય મારી સાથે પ્રેમથી વાત પણ કરી છે કે એકવાર પૂછ્યું, બેટા તું કેમ છે, તારે કંઈ જોઈએ છે? કદી નહીં. અને મારી એક માં છે જેણે મને અહીં પહોંચાડવા માટે દિવસ રાત મહેનત કરી. મારા માટે તેના જીવનની દરેક ખુશીનું બલિદાન આપ્યું. આશ્ચર્યથી બધાની આંખો પહોળી થઈ ગઈ. રાઘવ તેની માતા તરફ ફર્યો. મમ્મી, આ બધું તમારી મહેનતનું પરિણામ છે. તમે મને એક સક્ષમ માણસ બનાવ્યો, દરેક મુસીબતમાં મારો સાથ આપ્યો. જો તું ન હોત તો હું આજે કંઈ પણ ન હોત. લતાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. લલિતને તેના કાન પર વિશ્વાસ નહોતો આવતો. વાહ, મારી સાથે વાત કરવાની તારી આવી હિંમત કેવી રીતે થઈ? દૂધીબેને પણ ગુસ્સાથી ગર્જના કરી. આ બધી વસ્તુઓ તેની માતાએ શીખવી છે. રાત દિવસ તે તેને આપણી વિરુદ્ધ ઉશ્કેરતી હશે. આ એક યા બીજા દિવસે થવાનું જ હતું. હું જાણતી હતી કે આ સ્ત્રી એક દિવસ ઘરને બરબાદ કરશે. રાઘવનો ગુસ્સો હવે તેની હદ ઓળંગી રહ્યો હતો. તેણે પોતાનો હાથ ઊંચો કર્યો અને કડક અવાજે કહ્યું, બસ કરો. મારી મા વિરુદ્ધ હવે હું એક પણ શબ્દ નહીં સાંભળું. તમે સમજો છો? તમે લોકોએ તેમની જિંદગી નર્ક બનાવી દીધી. દરરોજ ટોણા મારો, રોજ અપમાનિત કરી, પણ મારી માએ તમારી વિરુદ્ધ એક શબ્દ પણ બોલ્યો નહીં. ચૂપચાપ સહન કર્યું. પરંતુ હવે બસ, મારી માતા હવે સહન નહીં કરે. તે લતા તરફ ફર્યો. તેના અવાજમાં પ્રેમ અને દૃઢતા બંને હતા. મમ્મી, તમે ઘણું સહન કર્યું છે. 27 વર્ષથી તમને આ ઘરમાં માત્ર અપમાન મળ્યું છે. હવે હું તને એક પણ ક્ષણ માટે આ ઘરમાં રહેવા નહીં દઉં. મારી સાથે આવો. હવેથી તું મારી સાથે રહેજે. દૂધીબેને પોતાની પરિચિત રંગીન શૈલીમાં કહ્યું. હા, તારી માને લઈ જા, અમને તેની જરૂર નથી. લલિત પણ ચહેરા પર ગુસ્સા સાથે લતા સામે જોઈ રહ્યો. તેણે વિચાર્યું કે લતા ફક્ત તેના હાથ છોડીને તેના પુત્ર વતી માફી માંગશે. પરંતુ 27 વર્ષથી આ ઘરમાં સાંકળમાં બંધાયેલી લતા હવે થાકી ગઈ હતી. તેણે ઘરના દરેક ચહેરા સામે આત્મવિશ્વાસથી જોયું. પછી રાઘવ સામે જોઈને તેણે શાંત અને મક્કમ અવાજે કહ્યું, ઠીક છે બેટા, હું તારી સાથે આવવા તૈયાર છું. હવે મારી અહીં જરૂર નથી. આ સાંભળીને લલિતના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તે આઘાત પામ્યો. શું આ તે જ લતા હતી જે હંમેશા શાંતિથી સાંભળતી, જેણે ક્યારેય સામે જવાબ આપ્યો ન હતો? આજે તે કેવી રીતે? એક ક્ષણ પણ બગાડ્યા વિના લતાએ તેની બેગ કાઢી, તેના કપડાં અને આવશ્યક વસ્તુઓ પેક કરી. રાઘવે તેનો હાથ મજબૂતીથી પકડી લીધો અને બંને ઘરના ઉંબરા તરફ આગળ વધવા લાગ્યા. એ ક્ષણે લતાનું હૃદય જોરથી ધબકતું હતું, પણ તેને પાછળ વળીને જોયું નહીં. જ્યારે તેને ઘરના ઉંબરો ઓળંગ્યો ત્યારે તેને લાગ્યું કે જાણે તે 27 વર્ષની કેદમાંથી મુક્ત થઈ ગઈ હોય, જાણે કે તેના ખભા પરથી કોઈ બોજ ઉપાડી લેવામાં આવ્યો હોય. પરંતુ હવે લલિતને લાગવા લાગ્યું હતું કે તેનું ઘર ખાલી છે. પોતાના રૂમમાં એકલો બેસીને આંસુ વહાવી રહ્યો હતો. હવે 80 વર્ષના દૂધીબેન પણ ઘરનું કામકાજ કરી શકતા ન હતા. પહેલી વાર દૂધીબેનને પોતાની ભૂલનો અહેસાસ થયો. તે સમજી ગઈ હતી
કે લતા માત્ર પુત્રવધુ નથી, તે ઘરની કરોડરજ્જુ છે, જે તેને પોતાના હાથે તોડી નાખી હતી, એ પણ પોતાના સ્વભાવને લીધે. જે તે પોતાની વિચારસરણીના લીધે તેનું આખું ઘર બરબાદ થઈ ગયું હતું. તેમણે પોતાની પુત્રવધુના જીવનમાં કાંટા નાખવામાં કોઈ કસર છોડી ન હતી. પરંતુ આજે જ્યારે બધું નષ્ટ થઈ ગયું છે, ત્યારે તે સમજી ગઈ કે તે ખરેખર વૃદ્ધ અવસ્થા માટે કાંટા વાવી રહી હતી. તો મિત્રો, તમારું શું કહેવું છે લતાના નિર્ણય વિશે? અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો, આ એપિસોડ તમને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી એકવાર કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અને તમે કયા ગામથી સ્ટોરી સાંભળો છો તે પણ આપ અમને જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના પર આધારિત કહાની તમને સમયસર સાંભળવા મળતી રહે. મિત્રો, મારી એક બીજી ચેનલ છે જેમાં હું ફેમિલી વ્લોગ બનાવું છું, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તેને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.